નમઃ સમયસારાય. શ્રી સમયસારજી પરમાગમ શાસ્ત્ર છે એનો પ્રથમ જીવ નામનો અધિકાર, છઠ્ઠી ગાથાનો ભાવાર્થ. છઠ્ઠી ગાથા આખા સમયસાર શાસ્ત્રનો સાર છે. ભાવાર્થ: અશુદ્ધપણું એટલે મલિનપણું પરદ્રવ્યના સંયોગથી આવે છે, પણ પરદ્રવ્યના સંયોગ એના નિમિત્તે નૈમિતિક જે પરિણામ થાય છે, પરિણામમાં અશુદ્ધતા આવે છે. એ અશુદ્ધતા દ્રવ્ય સુધી પહોંચી શકતી નથી. અશુદ્ધતા પરદ્રવ્યના સંયોગથી આવે છે, ઉત્પન્ન થાય છે. ત્યાં મૂળ દ્રવ્ય તો અન્ય દ્રવ્યરૂપ થતું જ નથી. પર્યાયમાં શુભાશુભ ભાવ કર્મના સંયોગના નિમિત્તે થાય તો પણ મૂળ જે સ્વભાવ આત્મદ્રવ્ય જ્ઞાયક ભાવ એ તો અન્ય દ્રવ્ય રૂપે એટલે અશુદ્ધતા રૂપે થતું જ નથી. એ તો ત્રણેય કાળ શુદ્ધ રહે છે. માત્ર પરદ્રવ્યના નિમિત્તથી, ફક્ત પરદ્રવ્યના નિમિત્તથી અવસ્થા મલિન થઈ જાય છે. અવસ્થા મલિન થાય છે, પણ શુદ્ધ આત્મા મલિન થતો નથી. કેમ કે નૈમિતિક ભાવની મર્યાદા પર્યાય સુધી હોય છે. નૈમિતિક ભાવ સ્વભાવ સુધી પહોંચતો નથી. નિમિત્તનો તો પ્રવેશ જ નથી. નિમિત્ત તો બહિર તત્વ છે, તદ્દન જુદું છે. એ જળ કર્મનો પ્રવેશ તો દ્રવ્ય સ્વભાવમાં નથી, પણ એના લક્ષ્ય થતા શુભાશુભ ભાવો જે છે એ નૈમિતિક ભાવ એ સ્વભાવમાં પ્રવેશ કરી શકતા નથી. નૈમિતિકની મર્યાદા પર્યાય ધર્મ સુધી છે. દ્રવ્ય દ્રષ્ટિથી તો દ્રવ્ય જે છે તે જ છે. તીવ્ર મિથ્યાત્વસ્થા મલિનતા હોય ત્યારે પણ દ્રવ્ય સ્વભાવ બેહદ શુદ્ધ છે. એ નૈમિતિક મલિનતા દ્રવ્ય સ્વભાવમાં પ્રવેશી શકતી નથી. કેમ કે દ્રવ્યમાં પર્યાયની નાસ્તિ છે, એવી દ્રવ્યની અસ્થિ છે. દ્રવ્ય દ્રષ્ટિથી એટલે દ્રવ્ય સ્વભાવથી જોવામાં આવે તો દ્રવ્ય જે છે તે જ છે, અને પર્યાય એટલે અવસ્થા દ્રષ્ટિથી જોવામાં આવે તો મલિન જ દેખાય છે. પરિણામ મલિન દેખાય છે. એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે. મલિનતા પર્યાયની છે, અને આત્મા તો સ્વભાવથી જ જ્ઞાયક અનાદિ અનંત છે. એ જ્ઞાયક ભાવ મટીને જળ ભાવ રૂપે થતો નથી. પરિણામમાં જળપણું અનાદિ કાળથી જળના સંબંધથી જળ ભાવ પ્રગટ થાય છે. શુભાશુભ ભાવ જળ છે. તો પણ આત્માનો સ્વભાવ ચૈતન્ય સામાન્ય સામાન્ય શુદ્ધ જ્ઞાયક જ્ઞાયક એવું રહ્યા કરે છે. અને તેની અવસ્થા એ રીતે આત્માનો સ્વભાવ જ્ઞાયકપણું માત્ર છે, અને તેની અવસ્થા તે પોતે નહીં. તેની અવસ્થા એટલે પરાશ્રિત અવસ્થા ઉદ્ગલ કર્મના નિમિત્તથી રાગાદિ રૂપ મલિન છે, તે પર્યાય છે. દ્રવ્ય સ્વભાવ તો જ્ઞાયક છે, શુદ્ધ છે. એ તો ભાવ કર્મથી ત્રણેય કાળ ભિન્ન છે. ભાવ કર્મનો એમાં પ્રવેશ થતો નથી. પણ એ પરદ્રવ્યના લક્ષ્ય પર્યાયમાં મલિનતા પ્રગટ થાય છે, તે તો પર્યાય છે. પર્યાયની દ્રષ્ટિથી જોવામાં આવે તો તે મલિન જ દેખાય છે. પરિણામ તરફ આમ જોવામાં આવે તો એ મલિનતા પરિણામમાં દેખાય છે. અને દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું છે. આત્મા એક છે, એના પડખા બે છે. એક દ્રવ્ય સામાન્ય પડખું
અને એક વિશેષ પર્યાયનું, પરિણામનું, અવસ્થાનું, હાલતનું પડખું. એ પરિણામ પરના સંગે મલિન થાય છે, પણ આત્મા પરનો સંગ કરતો નથી, માટે મલિન થતો નથી. અને પરિણામ પોતાનો સંગ છોડીને પરનો સંગ કરવા જાય છે, તો એક સમય પૂરતો નૈમિત્તિક શુભાશુભ ભાવ પ્રગટ થાય છે. એ પર્યાય મલિન છે, પણ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો દ્રવ્ય બીજું પડખું એવું ને એવું પરમાત્મા છે. એ તો એમાં અધુરાશ આવતી નથી કે એમાં વિપરીતતા લાગુ પડતી નથી. દ્રવ્ય દ્રષ્ટિને પ્રદાન કરી, દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જ્ઞાયકપણું તો જ્ઞાયકપણું છે, જાણવું 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 જેમાં સ્વભાવમાં છે. કાંઈ જળપણું થયું નથી. જળ એટલે કે રાગ રૂપે આત્મા થતો નથી. પર્યાયમાં રાગ છે તે વખતે એ રાગથી આત્મા અનન્ય નથી, પણ રાગથી આત્મા અન્ય છે. તેથી તે આત્મા શુભાશુભ ભાવ રૂપે થતો નથી, માટે જળ રૂપે થતો નથી. એ મૂળ આત્મા, આત્મા એક ના પડખા બે. આ જૈન દર્શન સિવાય બીજે ક્યાંય છે નહીં. અહીં દ્રવ્ય દ્રષ્ટિને પ્રદાન કરી કહ્યું છે. અહીં એટલે આ સમયસાર શાસ્ત્રમાં અને આ છઠ્ઠી ગાથામાં દ્રવ્ય દ્રષ્ટિને એટલે ત્રિકાળી સામાન્ય એક રૂપ જે સ્વભાવ ભાવ આત્મા છે, એવો જે દ્રવ્ય સ્વભાવ, એની દ્રષ્ટિને પ્રદાન કરી મુખ્ય કરીને કહેવામાં આવ્યું છે કે જ્ઞાયક તો જ્ઞાયક છે. જે પ્રમત અપ્રમતના ભેદ છે, એટલે અસાવધાન દશા પ્રમત અને સાવધાન દશા અપ્રમત. અશુદ્ધતા અને શુદ્ધતા એ પર્યાયના બે પ્રકારના જે ભેદ છે, ભેદ એટલે પ્રકારો છે, તે તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. શું કહ્યું અહીંયા? માર્મિક વાત કરે છે કે પુણ્ય પાપ આશ્રવ બંધ એવા વિકારી પરિણામ તો પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. પણ પુણ્ય પાપ આશ્રવ બંધ એનો એક દેશ અભાવ થઈને સંવર નિજરા થાય અને સર્વથા અભાવ થઈને પરિપૂર્ણ મોક્ષ અવસ્થા થાય, તે અવસ્થા પણ પરદ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. એકમાં સદભાવ નિમિત્ત છે અને એકમાં અભાવ નિમિત્ત છે. એટલે નિમિત્ત સાપેક્ષ પરિણામ છે અને ભગવાન આત્મા નિમિત્ત નિરપેક્ષ છે. તો પરદ્રવ્યના સંયોગ જનિતા પ્રમત અપ્રમત દશાઓના ભેદે પ્રગટ થાય છે. એ કર્મકૃત છે, એ જીવકૃત નથી. પ્રમતની અવસ્થા જીવ કરતો નથી ને અપ્રમતનો કરતા નથી આત્મા. કેમ કે નિષ્ક્રિય કરતા છે. એ જ્ઞાયક છે, એમાં કરવું ન હોય. જ્ઞાયક છે, એમાં જાણવું હોય. એ જાણનાર ને જાણતા જાણતા એમ જણાઈ ગયું કે આ પ્રમત અપ્રમત દશાઓ બધી પૂતગલની અવસ્થાઓ છે. એ કર્મકૃત છે, એનો કરનાર પૂતગલ છે, હું કરનાર નથી. આહા, અશુદ્ધ પર્યાય ને શુદ્ધ પર્યાય એ બે પૂતગલ દ્રવ્યના સંયોગ જનિત પર્યાય છે. એમ ક્યારે જાણી શકાય છે કે જ્ઞાયક જાણનાર ને અંતર સન્મુખ થઈને જ્યાં જાણ્યું અને એમાં નજર રાખીને અહીંયા જોયું, તો એ પૂતગલ દ્રવ્યના સદભાવ અને અભાવથી ઉત્પન્ન થતા ભેદો છે. એ મારાથી એ ભેદો ઉત્પન્ન થતા નથી. ઉત્પાદનો ઉત્પાદક હું નથી. એ ઉત્પાદનો ઉત્પાદ પર્યાય છે અને નિમિત્તપણે પરદ્રવ્ય છે. હું તો એનો ઉત્પાદક ઉપાદાનપણે પણ નથી ને નિમિત્તપણે હું નથી. પરદ્રવ્યના સંયોગ જનિત અવસ્થાઓ છે. આ પરમાર્થ પ્રતિક્રમણમાં બધા ભેદોને કહ્યું કે એ બધા હું કરતા નથી, કાર્યતા નથી, કારણ નથી ને અનુમોદક નથી. પૂતગલ દ્રવ્યો આ વિભાવ ભાવને ભેદને કરે છે
પણ હું તો એને અનુમોદન આપતો નથી. એ વાત અહીંયા કરી છે. જે પ્રમત અપ્રમતના ભેદ છે તે તો આ રીતે આત્માને એને એક સમય જોયો નથી. પર્યાય સહિત નો જોતા પર્યાય નું સ્વામી લાગે છે, પર્યાય રહિત જોતા દ્રવ્ય નું સ્વામી થઈ જાય છે. સ્વસ્વામી સંબંધ પર્યાયની સાથે થયો છે અનંતકાળથી અજ્ઞાનમાં. એ પર્યાયને જ જુએ છે અને દ્રવ્યને જોતો નથી. હવે પર્યાયથી રહિત હું છું ત્યાં દ્રવ્ય દ્રષ્ટિ થઈને અનુભવ થાય છે. પર્યાય પર્યાયમાં રહી જાય છે અને નવી પર્યાય દ્રવ્યને પ્રસિદ્ધ કરે છે. જે પ્રમત અપ્રમતના ભેદ છે તે તો પરદેવના સંયોગની પર્યાય છે. સંવર નિદ્રા ને મોક્ષ એ પરદેવના સંયોગજનિત અવસ્થા છે. અભાવ એમાં નિમિત્ત થાય છે. હું તો પ્રથમથી જ છું. હું સંવર નિદ્રા ને મોક્ષ નો ઉત્પાદક નથી. એ અશુદ્ધતા લ્યો, પ્રમત અને અપ્રમત બે અશુદ્ધની નો વિષય છે. એ અશુદ્ધતા પ્રમત અને અપ્રમત ની અશુદ્ધતા એની અશુદ્ધતા ત્રિકાળ શુદ્ધતા તે દ્રવ્યની છે અને ક્ષણિક શુદ્ધતા અને અશુદ્ધતા એ બધી પૂતગલ દ્રવ્યના સંયોગજનિત પર્યાય છે. માટે અશુદ્ધની નો વિષય છે. એ અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે. પ્રમત અને અપ્રમત એ બે ભેદો એની જે અશુદ્ધતા. આમ દ્રવ્ય શુદ્ધ છે ને આ ભેદ અશુદ્ધ નો વિષય છે. શુદ્ધ પર્યાય પણ અશુદ્ધ નો વિષય છે. શુદ્ધ આત્મા શુદ્ધ નો વિષય છે. સામાન્ય શુદ્ધમ વિશેષ અશુદ્ધમ. અશુદ્ધતા પ્રમત અપ્રમત ની અશુદ્ધતા દ્રવ્ય દ્રષ્ટિમાં ગૌણ છે. જેમ દ્રવ્ય દ્રષ્ટિ કરી અભેદ તો અભેદમાં ભેદ દેખાતો નથી. એ ગૌણ થઈ જાય છે. એનું લક્ષ્ય છૂટી જાય છે. ગૌણ એટલે લક્ષ્ય છૂટી જાય છે. ત્રિકાળીનું લક્ષ્ય થાય છે. એ અશુદ્ધતા વ્યવહાર છે. પ્રમત અપ્રમત ની બે દશાઓ તે નિશ્ચય નથી, પણ કેમ કે ભેદ છે માટે વ્યવહાર છે. બીજું પરાશ્રિત છે માટે વ્યવહાર છે. આશ્રવ બનતો પરાશ્રિત છે, પણ સંવર નિદ્રા ને મોક્ષ પણ પરાશ્રિત છે. પરની અપેક્ષા આવે એવો પરાશ્રિત. એવો પરાશ્રિત ભાવ છે. અહીંયા તો ત્રિકાળી સામાન્ય શુદ્ધ આત્મા બતાવો છે. ક્યાંય ખૂણે ખાંચ કે જો એ સંવર નિદ્રા ને મોક્ષ ની અધિકતા આવી ગઈ તો દ્રવ્ય દ્રષ્ટિ નહીં થાય. સમુદ્રની શાંત અવસ્થા પવનને આશ્રિત છે. પવનના અભાવને આશ્રિત છે. પવનનું વાવું ને ન વાવું એ બે એમાં નિમિત્ત છે. બરાબર. માટે નિમિત્ત થી નિરપેક્ષ, નૈમિત્તિક થી પણ નિરપેક્ષ વાહ એવો સ્વભાવ ભાવ એકરૂપ છે. એ શુદ્ધની નો વિષય છે. એ ઉપાદેય છે. એ આશ્રય કરવા યોગ છે. એમાં અહમ કરવા યોગ છે. કર્મજનિત ભાવો એ ગૌણ કરી વ્યવહાર કરી અને અભૂતાર્થ ના સત્યાર્થ છે. એ કઈ આત્મા પ્રમત અને અપ્રમત અભૂતાર્થ છે. એટલે આત્માના સ્વભાવમાં એનું ન હોવું અને અસત્યાર્થ એ કઈ સાચો આત્મા ખરેખર નથી. એ તો સ્વાંગ છે. પ્રમત અપ્રમત ની દશાઓ એનો તો અભાવ થાય છે. સિદ્ધ અવસ્થામાં એનો અભાવ થાય છે. ક્ષણિક અશુદ્ધતા અશુદ્ધ નો વિષય છે. ક્ષણિક શુદ્ધતા પણ અશુદ્ધ નો વિષય છે. કેમ? કારણ શું કે પરદ્રવ્યના સંયોગ જનિત અવસ્થાઓ છે. બંને કર્મ સાપેક્ષ. આત્માને આશ્રય થાય એમ લ્યો તો એ ભેદ
અભેદ આત્મા રૂપે થાય છે. બહુ સરસ. આ તો ભેદ થી જો તો એ કર્મજનિત છે, અભેદ થી જો તો આત્મા છે. બરાબર. masterpiece. બહુ સરસ. સંવર નિદ્રાને મોક્ષ ભેદ થી જો તો કર્મકૃત છે, હમ. અભેદ થી જો તો સંવર નિદ્રાને મોક્ષ ના ભેદ દેખાતા નથી, તો આત્મા છે. વાહ. બહુ સરસ. બહુ સરસ. સંબંધ લીધા બે પડખી લીધા. હા, આ સંવર નિદ્રા જ્યાં વિચાર આવ્યો ભેદનો, ત્યાં એ કર્મ સાપેક્ષ ભાવ થઈ ગયો. વાહ. બરાબર. સંવર નિર્જરા જ્યાં ભેદનો વિચાર આવ્યો તો કર્મ. ત્યાં કર્મ સાપેક્ષ થઈ ગયો, ગયો. અભેદ થયો તો અભેદ આત્માને આત્મા જાય. છે. હા, હા. પછી કેને કેવું સંવર ને કેને કેવી નિર્જરા, એ તો આત્મા છે. એ જ્ઞેય અભેદ થઈ ગયું. વાહ વાહ. બહુ સરસ. અભેદ જ્ઞેય. બહુ સરસ. અવતાર તો સત્યાર છે, લક્ષ કરવા યોગ નથી, પરિણામ ઉપચાર છે. એ બધા પ્રમત્તમતના ભેદો એ જીવના ભાવ છે, એ ઉપચારનું કથન છે, વાસ્તવિક કથન નથી. આ જીવ એનાથી જુદો છે, પ્રમત્ત અપ્રમત્ત દશાથી જુદો જ્ઞાયક ભાવ. એક દ્રષ્ટિમાં લેતા નિર્વિકલ્પ આત્માનો સહેજ અનુભવ થાય છે. દ્રષ્ટિમાં લેવા યોગ તો આત્મા છે, દ્રષ્ટિમાં લેવા યોગ પરિણામ નથી, ઉપચાર છે. હવે આગળ, દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે. દ્રવ્ય તો શુદ્ધ છે, પણ દ્રવ્યની દ્રષ્ટિ થઈ તે શુદ્ધ છે. અભેદ, પર્યાયનો ભેદ નહીં. હા. આહા. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, એટલે કે દ્રષ્ટિનો વિષય તો શુદ્ધ છે, હાજી. પણ એ દ્રષ્ટિના વિષયને દ્રષ્ટિમાં લીધું હમ. તો એ દ્રષ્ટિ અભેદ છે, માટે શુદ્ધ છે. બરાબર. જો ભેદ હોય તો કર્મજનિત છે. Masterpiece. વાહ, વાહ, વાહ. Masterpiece. બહુ ખુલાસો, પક્કો. ભેદ આશ્રિત વ્યવહાર. કર્મજનિત. વાહ વાહ વાહ. વસ્તુ ભેદ એક. હોય તો કર્મજનિત. અને અભેદ હતો. બહુ સરસ. દ્રવ્ય દ્રષ્ટિ શુદ્ધ છે, હાજી. એમ આત્મા શુદ્ધ છે. એમ દ્રષ્ટિને દ્રષ્ટિનો વિષય અભેદ કરો તો શુદ્ધ છે, ભેદ કરો તો અશુદ્ધ છે. કર્મપુત્રની અવસ્થા. બહુ સરસ.